એક ગામની માલિકો એક બાપ નાની એવી નોકરી કરતો હતો. નો મળે તો હારું, મારા બાપ તો નકરા ભૂલકણા છે. આટલી વાત સાંભળીને બાપ ધ્રુજી ગયો. પોતાના રૂમમાં વયો ગયો. પાણી આપ્યું પણ 2 ઘૂંટડા પીધીને પાણી ન પીધું. વિચાર કરવા મનાણો કે હું કોના હાટું મથું છું? આ રાત ને હું આ રડું છું કોના માટે? જો બૈરાને કિંમત નથી, દીકરાને નથી, દીકરીને નથી, તો હું આ ગધાડા ઘોડે કોના હાટું કરું છું? ઘોંભરે સીડ્યો હો ભાઈ. જમવાનું આપ્યું પણ બાપુ જમી ન હક્યો. થોડુંક જમી અને પોતાના પલંગમાં આડો પડ્યો. અડધી રાત થઈને બાપુ નીંદર ન આવી હો, પડખા ફેરવા. અને એને મનોમન નક્કી કરી લીધું કે હવે આ ઘરને મારી જરૂર નથી. બાપુ વિચાર કરજો, આ એક જીવનમાં ઉતારવા જેવી વાત છે. કોઈ કોઈને બાપુ જીવાડી નથી દેતો, કોઈ કોઈને મારતું નથી. પણ સમજીને હાલજો, મારો કહેવાનો મિનિંગ ઈ છે. બાપુ અંદરથી બહારથી તૂટી ગયો કે હવે આ ઘરને જરૂર નથી, મારા દીકરી દીકરાને બાપની જરૂર નથી, મારા બૈરાને ધણીની જરૂર નથી. હવે મારે અહીંથી શીખ્યા કરી દેવી જોઈએ, મારે અહીં રહેવાય. અડધી રાતે ઉભો થઈ અને બાપુ ચિઠ્ઠી લખ્યો કે મારે વહેલું વયું જવાની જરૂર હતી, પણ મને નહોતી ખબર. મને એવું હતું કે હું તમારા માટે મથું છું, પણ આજ મને ખબર પડી કે તમારે મારી જરૂર નથી. અને ખરેખર અત્યાર સુધી તમે મારી ખૂબ સેવા કરી, મને ટાઈમે રોટલા દીધા, મારા કપડાં ધોયા, મારા વાસણ સાફ કર્યા, પણ અત્યાર સુધીમાં દીકરાની, દીકરીની કે પત્નીની આગળ મારી કાંઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને મને ગોતવાની કોશિશ ન કરતા. હવે હું આ દુનિયા આવડી મોટી પડી છે ને, ત્યાં કૂતરા ઘોડે હું મારું પેટ ગમે ત્યાં ભરીશ ને, જેથી પેટ નહીં ભરાય તેથી ફોડી નાખીશ, પણ હવે આનપા નહીં જોઉં, મને ગોતતા નહીં. તમે વિચાર કરજો, પોતાનું ઘર, પોતાનું બૈરું, પોતાના સંતાનને છોડીને માળો વીખી માળો મૂકીને જાય થયો છે, તેના હાથમાં હું થયો છે. કોઈનો માળો બાપુ વીખવા હાટું તેને મહેનત ન કરતા. શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ એ ઔષધિ ને એક શબ્દ એ ઘાવ. એક શબ્દમાં બાપુ અડધી બીમારી વહી જાય અને એક શબ્દમાં બાપુ ધીંગાણું થઈ જાય, કોઈ ભડાકે થઈ જાય. એક જ શબ્દ, 2 શબ્દની તાકાત કેટલી? આ હું એક બોલું છું ને તમે બધા સાંભળો છો, આ શબ્દની તાકાત છે. મેં તમને પૈસા નથી આપ્યા, શબ્દની તાકાત હોય. એક શબ્દ બાપુ માણાને ઉભો કરી દે અને એક શબ્દ આ દુનિયામાં ભાંગીને ભૂકો કરી નાખે.
એ ચિઠ્ઠી લખીને એનો બાપ બાપુ રાતે નીકળી ગયો અને સવારે આડું જોયો એ કે છોકરાએ જોયું, એની દીકરીએ જોયું કે મારા બાપા નથી, ક્યાંય ગયા છે, આજુબાજુ જોયું, એના ઘરવાળા એના પત્નીએ જોયું અને એમાં દીકરીના હાથમાં ચિઠ્ઠી આવી અને ચિઠ્ઠી વાંચી કે મારા બાપા ચિઠ્ઠી લખીને ક્યાંક વ્યાઈ ગયા. તો એની પત્ની કે કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં કાઢ્યા છે, એમને અહીંથી ગયા છે ને, એમને જવું હશે ને ગયા છે, આપણે ક્યાં એમને કાઢ્યા છે. પણ આને ખબર હતી કે બેટા મારા 15 થી 20 દિન મહિનો થાય ને પછી જો આ બાપ નો સાંભળે તો દુનિયામાં બાપ કોણ કે. એ મહિનો થયો, દૂધ વાળો આવ્યો એ કે પૈસા આપજો કાલ, નકર કાલથી દૂધ થશે બંધ. પેપર વાળો આવ્યો એ કે પેપરના પૈસા કાલ આપજો ને આ પેપર થાય છે બંધ. ત્યાં દીકરીએ કીધું કે માં ગેસનો બાટલો ફૂટી રહ્યો. દીકરાએ કીધું એ કે કાલ કે લાઈટ બિલ આવ્યું. મેડા ચારે બાજુથી વંટોળિયા ચડવા. અને પછી બાપુ એ પત્નીની આંખમાં જળજળી આવવા માંડ્યા કે આ તો આ બધું કેમ હાલતું હતી તો અત્યારે ખબર પડી કે હવે હું કરશું. બાપુ આ એક જ શબ્દ તમારો આ માળો આવડો મોટો હોય ને બાપુ, એક જ શબ્દમાં વિખાઈ જાય અને એક જ શબ્દમાં બાપુ માળો ભેગો થઈ જાય. હું તો એમ કહું, કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી આગાર્યો અને મા બાપની સેવા કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. એમાં દીકરીઓને મારે ખાસ કહેવું કે તમે ધારો છો ને એટલી બધી દુનિયા હારી નથી. માપે માપે હાલજો, ફેશનનું બાપુ માપ રાખજો. કારણ કે આ તો હું બોલું છું, બાકી તો મોબાઈલના માધ્યમથી બધાને ખબર છે કેવા કેવા પ્રસંગો બને. પણ એક પગલું બાપુ જેથી ખોટું ભરશો ને તેથી તમારો બાપ કે તમારો ભાઈ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં શકે, જીવીએ નહીં શકે, મરીએ નહીં શકે. તમને ભગવાને આપ્યું ખાઓ પીવો વાપરો મોજ કરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય. તમે તો શક્તિ છો, હું તો આજે કહું તમે બાળીને ભસ્મ કરી દો તાકાત છે તમારામાં. પણ હવે તમે પોતે જો દી ઉઠાડો તો તમને કોણ બચાવે, અમને કોણ બચાવે. ઈ રામદેવજી બાપાને હરભુજી માસીન દીકરા ભાઈ થાય. આ હરભુજીએ વાણી કરેલી છે. જ્યારે રામદેવજી બાપા સોદામ વિયા ગયા પછી એમને ખબર પડી ને કે રામદેવજી વિયા ગયા ની માનતા નથી. કીધો વચનનો પાકો માણા હતો, મને મળ્યા સિવાય જાય જ નહીં, મને મળવાનું કીધું છે. અને પછી કોકે કીધું પણ અમે ન્યા જ હતા. ઈ કે વાત ખોટી, મને મળ્યા વગર જાય નહીં.
ત્યાંથી ઘોડે ચડીને બાપુ રણુજા મળવા માટે આવે અને રણુજાના સીમાડે આવ્યા ને બાપુ રામદેવજી બાપા બેઠા છે, એના ઘોડા ચરે છે, ત્યાં હરભુજીયા વાણી કરેલી. હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીર. એમના વાણી બનતી હોત તો અત્યારે આધુનિક યુગ છે, વિજ્ઞાનનો યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો છો, હાલે નો હાલે. આ તો મહાપુરુષોએ પોતાના અનુભવ કરી અને તમારી મારી વચ્ચે બાપુ આ વાણી રૂપે આપ્યું છે. કહેવાનો મારો અર્થ આ ઋષિમુનિઓની ધરતી છે, આ સંતોની ભૂમિ છે. આપણે સતાધાર શામજી બાપા, જીવરાજ બાપા, થાનમાં મેપા બાપા, પીપળીથી મારા મહંત બાપુ પધારે છે. એકવાર બાપુ જોરદાર તાળીઓ તારા ગડગડાટથી વધાવી લો. બોલ શ્રી પીપળીના પીરની સદગુરુ મહારાજની સવારામ સાહેબની બળદેવદાસ મહારાજની વસુદેવ મહારાજની ઓમ નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ હર. પધારો 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 પધારો. અને પછી ખબર પડી ને કે ખરેખર રામદેવજી બાપા તો મને મળવા માટે જ આવ્યા હતા. ભાઈ કે આ તો ક્યાં ગયા હતા. અને પછી ચોથા આંસુ રેડ્યા ઉભા. અરે મારા બાપ, હવે અમારે મળવું હોય તો શું કરવું પડે? બાપુ રામદેવજી બાપાના શું આપણે વાત કરી. હું તો આજે એમ કહું કે સવારે નાળિયેર માનો, બપોરે બાપુ જો તમારું કામ ન થાય તો આ નેજા વાળને ઓળખે કોણ? એવા સમર્થ સિદ્ધ પુરુષ બાપુ ઈ હતા પરચા આપ્યા એવું નથી, અત્યારે ચાલુ છે પરચા. ખરેખર બાપુ રામદેવજી બાપાને હું મારી વાત કરું તો મને માણા બનાવ્યો હોય તો રામદેવજી બાપાએ, બોલો તમને જે લાગતું. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. આય સુધી અમને પોગાડી દીધા બાપુ. આ નેજા વાળાનો પ્રતાપ છે. બાકી આ પહેરેલા હગા નહોતા થતા ને અમારા હતા ને એ અમારી આગા ભાગતા. અને આ ચારે બાજુથી વંટોળિયા ચડે ને પછી જ બાપુ ભજન હુજે, ત્યાં સુધી હુજે નહીં. પણ સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી, પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે બાપુ. 10 કિલોમીટર હાલો ને એક સાધુ બાપુ હરિહર ની આકલવું પડે. 100 જણા હોય ને 1000 હોય બાપુ. વાડ વગીરનું ખેતર, આ બધું શું છે? આપણે કંકોત્રી લખીને બોલાયો હોય ને તોય વંટોળિયા સડે. અહીં કોઈ દી કોઈ ન કીધું કે અમને રોટલો ન મળ્યો. ગમે એટલા વાગે જ્યાં હોય ને ગમે એટલા જ્યાં હોય. કેવું ભજન છે! હજી આપણને મગજમાં બેહતું જ નથી. તોય હજી પાછા એમ કે સાધુ તો આમ કરે છે, સાધુ તો આમ કરે છે. તમે ચાલુ કરી દો ને, ત્યાં લાયસન્સ લેવા જવાનું કરી દો, કરો, ખબર પડે. પાણી તો પાવ, માગણ આવે તો ડેલી વાટી કરે. આગળ જાઓ, આગળ આગળ જાઓ, આગળ આગળ. ઠેઠ સુધી તારા જેવા જ છે, જ્યાં જાય. એમ નથી રામ. એ તો જેના કાળજા સિંહ ના હોય ને, અને જેનો મારા ના થાય, જેનો શેડો અડેલો હોય ને, ઈ કરી કે રૂપિયાના ઘર ભર્યા હોય તોય ન થાય. ભજનાનંદી પુરુષો છે, ઈ તમને મને કઈક શાન કરે કે કાંઈક આપો. ગાયુને આપો, માણાને આપો, કૂતરાને આપો, કોકને આપો. નકર હાથો હાથ દવાખાને દેવા જવું છો. ઈ ત્યાં દેવું છે પણ આ નથી દેવું. અરે શું મહાપુરુષોને આ તમે વિચાર કરો. આ બધા જે મહાપુરુષો થઈ ગયા એમની પેઢીઓ તો હશે જ છે ને. અત્યારે આપણા પીપળીના બાપુ આવ્યા, આ સવારામ બાબાની પેઢી જ છે ને. તો આપણે સવારામ બાબાને યાદ કરી, દાસી જીવનને યાદ કરી, મીરાબાઈને યાદ કરી, ગંગા સતીને યાદ કરી. એમની પેઢીઓ શું અમારી આ કોથળા મોકલાવે છે, તમે એના ગાણા ગાઈ હું કામ ગાવું પડે? પણ જિંદગી એવી જીવા છે ને, એવો બાપુ કેડો પાડ્યો છે ને, એટલે એને યાદ કરવા પડે. આજ તો બાપુ બધું છે, તેથી કાંઈ નહોતું. તેથી બાપુ તમે જુઓ ને,
શું આપણે મહાપુરુષોની વાત કરી તેદી રોટલા વગરના નથી જવા દીધા અત્યારની શું આપણે વાત કરી ના